નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે। તો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ MGVCL માટે, કેમ કે MGVCLનો જે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની જે ભરતી હતી તે આપણે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં થવાની છે તેવા એક ન્યૂઝ આવે છે। તો તેના વિશે આપણે આજે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો મિત્રો MGVCLની પરીક્ષા તમારે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તો આવશે, પણ આ વખતે છે તે ઘણા બધા નિયમો તેની અંદર ચેન્જ થયેલા છે, કેમ કે દર વખતે જે રીતે તમે પેપર આપતા તે રીતે આ વખતે હશે નહીં। આ વખતે છે તે થોડાક વધારે માર્કનું પેપર આવશે, આગળ આપણે જોઈશું। તો મિત્રો MGVCLમાં અગાઉ જેટલી પણ પરીક્ષાઓ લેવાની છે તેની અંદર 25 માર્ક પોલ ટેસ્ટના અને 75 માર્ક લેખિત પરીક્ષાના હતા, પણ આ વખતે છે તે નિયમ બદલી અને પોલ ટેસ્ટના કોઈ પણ માર્ક આપવામાં આવશે નહીં। પોલ ટેસ્ટ માત્ર તમારે ચડવાનો રહેશે, તેના કોઈ પણ માર્ક આપવામાં આવશે નહીં, આવું MGVCL દ્વારા નક્કી કરવામાં આવેલું છે। અને તમારે જે લેખિત પરીક્ષા હશે તે તમારે 75 માર્કના બદલે 100 માર્કની આપવાની રહેશે, એટલે તમારે તૈયારી પણ થોડીક વધારે કરવાની રહેશે। પોલ ટેસ્ટના કોઈ જ માર્ક નથી અને લેખિત પરીક્ષા છે તે 100 માર્કની રહેશે। મિત્રો આ છે તે હજુ માત્ર MGVCLમાં જ લાગુ કરવામાં આવેલું છે, અને PGVCL છે, DGVCL છે, જેટકો છે કે UGVCL છે આમાં હજુ લાગુ કરવામાં આવેલું નથી, પણ હવેની જે તમારે કદાચ નેક્સ્ટ એક્ઝામ્સ આવે તેની અંદર આ નિયમો લાગુ કરવામાં આવશે। PGVCLમાં જુઓ તો PGVCLમાં તમારે પોલ ટેસ્ટ લેવાઈ ગયો છે અને તે તો 25 માર્ક તેના તો મળવાના છે, એટલે PGVCLમાં જે આ પરીક્ષા હતી તેની અંદર હવે એવું આવશે નહીં, પણ હવે તેના પછી જે નેક્સ્ટ આવશે તેની અંદરથી કદાચ આ નિયમ લાગુ કરવામાં આવે। અને તમારી જાણ ખાતર બતાવી દઉં કે અત્યારે માત્ર MGVCLમાં જ આ નિયમ લાગુ કરવામાં આવેલો છે, બાકીની જે કંપનીઓ છે તેની અંદર આ નિયમ હજુ લાગુ કરવામાં આવ્યો નથી। કદાચ તેની ભરતીની કંઈ નવી અપડેટ આવશે ત્યારબાદ આ નિયમ પણ તે લોકો લાગુ કરી શકે છે। તો મિત્રો હવે છે તે તમારે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં છે તે ભરતી આવવાની છે। જે મિત્રો તૈયારી નથી કરતા તે મિત્રો તૈયારી કરવા લાગજો, કેમ કે માત્ર હવે 3 થી 3.5 મહિના જ તમારી પાસે બચ્યા છે, એટલે અત્યારથી જ છે તે તમે તમારી તૈયારી ચાલુ કરી શકો છો, એટલા માટે તૈયારી ચાલુ કરી દેજો। બાકી તમારા જે MGVCLના મિત્રો છે તેમને પણ આ વિડીયો શેર કરી દેજો। જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। ધન્યવાદ।